જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ખાતે આવેલ મનન વિદ્યાલયમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમ કિલબિલાટ 2026નું આયોજન કરવામાં આવ્યું। વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ આપવા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને લઈને શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય દ્વારા આયોજિત કિલબિલાટ 2026 કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, સંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી, જે દર્શકો માટે ખાસ આકર્ષણ બની હતી। ખાસ કરીને અમીષાબેન પંડ્યા તથા એમડી યશ પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું। શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કુલ 22 કૃતિઓ છે। તેમાં દેશભક્તિ, ફેમિલી સોંગ, વેસ્ટર્ન સોંગ, ફેસ્ટિવલ સોંગ અને કાલી માતાની આરાધનાનું એક સોંગ છે તથા 2 નાટક રાખવામાં આવેલા છે। અત્યારે જે કરુણતા છે મા બાપની, તે મા બાપ પર એક નાટક છે અને મોબાઈલ ઉપવાસ પર એક નાટક રાખવામાં આવેલું છે કે જેથી મોબાઈલથી બાળકોને જે માઠી અસર પડે છે તેના માટે એક નાટક રાખેલું છે। અને અમારી સ્કૂલમાં 1 મહિનાનો ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ જે બાળકોએ કર્યો છે તેમને પણ મેડલ આપીને અમે સન્માનિત કરીશું। આ એક અમારો નવતર પ્રયોગ ખરેખર સફળ થયો છે, એ બદલ હું વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે આપ સાથ સહકાર આપતા રહેજો। જય હિન્દ, જય ભારત। આ કાર્યક્રમમાં કુલ 22 કૃતિઓ છે। તેમાં દેશભક્તિ, ફેમિલી સોંગ, વેસ્ટર્ન સોંગ, ફેસ્ટિવલ સોંગ અને કાલી માતાની આરાધનાનું એક સોંગ છે તથા 2 નાટક રાખવામાં આવેલા છે। અત્યારે જે કરુણતા છે મા બાપની, તે મા બાપ પર એક નાટક છે અને મોબાઈલ ઉપવાસ પર એક નાટક રાખવામાં આવેલું છે કે જેથી મોબાઈલથી બાળકોને જે માઠી અસર પડે છે તેના માટે એક નાટક રાખેલું છે। અને અમારી સ્કૂલમાં 1 મહિનાનો ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ જે બાળકોએ કર્યો છે તેમને પણ મેડલ આપીને અમે સન્માનિત કરીશું। આ એક અમારો નવતર પ્રયોગ ખરેખર સફળ થયો છે, એ બદલ હું વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ રીતે આપ સાથ સહકાર આપતા રહેજો। જય હિન્દ, જય ભારત।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.